અયોધ્યામાં તાજમહેલથી વધુ સુંદર મસ્જિદ બનાવવાની તૈયારી છે। આપણે તેના વિશે 10 આશ્ચર્યજનક બાબતો જાણીશું। અયોધ્યામાં સ્થાન રામ મંદિર, જેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 1924ના રોજ કરવામાં આવ્યું હતું। આ મસ્જિદનું નામ મુહમ્મદ બિન અબ્દુલ્લા છે, જે ધનીપુરમાં બનાવવામાં આવી રહી છે, જે રામ મંદિરથી લગભગ 26 કિમી દૂર છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશ સરકારે આ મસ્જિદની જમીન મુસ્લિમોને આપી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 5 એકર જમીન પર મસ્જિદ બનાવવાની યોજના બનાવવામાં આવી છે। નંબર 9, વિશેષ પ્રકારની ઈંટોની। કારણ કે અહીંની પહેલી ઈંટ પર મસ્જિદના નામ સાથે કુરાનના વાક્યો લખવામાં આવ્યા હોય, જે આ ઈંટોને અલગ કરે છે, અને અહીં દુનિયામાં રહેતા કોઈ પણ ભારતીય નાગરિક આ બિલ્ડિંગ પર પોતાની કોઈ ઈચ્છાનું નામ લખી શકે છે। નંબર 8, આ મસ્જિદના નિર્માણકાર હાજી અરાફાત કહ્યું કે આ મસ્જિદમાં દુનિયાનું સૌથી મોટું કુરાન મૂકવામાં આવશે, જે લગભગ 21 ફૂટ ઊંચું અને 24 ફૂટ પહોળું હશે, જે જોવામાં આવશે તો ખૂબ મોટું હશે। અને વિશેષ બાબત એ છે કે આ કુરાનનું રંગ ભગવાનનું હશે, જે હિન્દુ અને મુસ્લિમ બંને માને છે। મુસ્લિમો તેને સૂફી ખ્રિસ્તી ધર્મનો રંગ માને છે। નંબર 7, વિકાસ કમિટીના ચેરમેન હાજી અરફતે કહ્યું કે અયોધ્યામાં બનાવવામાં આવશે ભારતની સૌથી મોટી અને સુંદર મસ્જિદ। તેને પણ દાવો કર્યો છે કે તેની સુંદરતા તાજમહેલની પાછળ હેડાશે। એક ક્ષણમાં 9000 શ્રદ્ધાળુઓ એકસાથે પ્રાર્થના કરી શકશે, જેમાં 5000 પુરુષો અને 4000 મહિલાઓ હોઈ શકે। અને મસ્જિદમાં 5 મિનારા હશે, જે ઇસ્લામના 5 સ્તંભો પ્રાર્થના, ઉપવાસ, જકાત, કલમા અને હજનું પ્રતીક હશે। તેની મસ્જિદ ઉપરાંત આ વિસ્તારમાં કેન્સર હોસ્પિટલ, સ્કૂલ અને લો કોલેજ, અનાથાલય, એક લાઇબ્રેરી અને પૂર્ણ શાકાહારી રસોઈ હશે, જ્યાં જરૂરિયાતમંદો અને આવનારે મફતમાં ભોજન આપવામાં આવશે। જો કે શરૂઆતના ટાઈમમાં વાસ્તવિક વર્ણન આપવામાં આવ્યું ન હતું, પરંતુ ઇસ્લામિક ડિઝાઇન વાસ્તવિક તત્વો અને પરંપરાઓને પ્રતિબિંબિત કરશે એટલે શક્ય છે। નંબર 6, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સુવિધાઓ। આ મસ્જિદમાં કોઈ પણ ધર્મના સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ અહીં આવી શકે છે। આ યોજનામાં સમુદાયની લાગણી વધે અને સ્થાનિક વિસ્તારમાં હકારાત્મક યોગદાન આપે તે માટે મસ્જિદની આસપાસ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તેનો હેતુ મસ્જિદ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનો છે। અયોધ્યામાં મુસ્લિમ સમુદાય। નંબર 5, ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનને ફંડિંગ આપવામાં આવી છે। આ મસ્જિદના નિર્માણની જવાબદારી IICF પર છે। દેશભરમાંથી ડોનેશન સહિત વિવિધ માધ્યમોથી ફંડિંગ કરવામાં આવી રહી છે। રામ મંદિર માટેની ફંડિંગ મોડલ જેમ છે, તેવી રીતે મસ્જિદના નિર્માણ માટે પણ દાન અને યોગદાનથી ફંડ આવશે તેવી આશા છે। નંબર 4, ધર્મોત્સવ સંબંધિત ભાવનાઓ। અયોધ્યા મસ્જિદ વિકાસ સમિતિના સભ્યો આ પ્રોજેક્ટમાં પૂર્ણતઃ સક્રિય છે। તેઓ મસ્જિદના નિર્માણ પ્રક્રિયામાં સ્થાનિક સમુદાય સાથે પારદર્શિતા અને સહકાર સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। નંબર 4, નિર્માણ સમય। પ્રારંભમાં કોઈ વિશેષ સમય મર્યાદા નથી આપી હતી, પરંતુ તમામ પક્ષોની ભાવનાઓને આદર કરીને બાંધકામનો સમય આગળ વધારવાની આશા હતી। બાંધકામનું નિશ્ચિત સમય હજી તક નથી લેવામાં આવ્યું। કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ આધાર પથ્થર 2024માં મૂકવામાં આવશે અને બાંધકામ 5 થી 6 વર્ષોમાં પૂર્ણ થશે। નંબર 2, ભવિષ્ય। મસ્જિદના નિર્માણ પછી અયોધ્યામાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે, જ્યાં ઘણા લોકો આવીને તેમની નમાઝ અદા કરશે। આ પ્રોજેક્ટ શહેરના સામાજિક અને આર્થિક વિકાસમાં ફાયદો આપી શકે છે। નંબર 9, બનાવવાનું કારણ। મસ્જિદના નિર્માણનું ઉદ્દેશ સામાજિક વાતાવરણને વધારવા અને વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે સહઅસ્તિત્વ અને સહહેમતની ભાવના પ્રગટ કરવાની છે। એક જ વિસ્તારમાં હિન્દુ મંદિરો અને મસ્જિદોનું નિર્માણ કરવાનો નિર્ણય ધાર્મિક સહિષ્ણુતા અને એકતાનું સંકેત તરીકે જ જોવામાં આવ્યો છે। આનો હેતુ એ બતાવવાનો હતો કે વિવિધ ધાર્મિક સમુદાયો આસપાસ શાંતિથી રહી શકે છે અને પવિત્ર સ્થળ શેર કરી શકે છે। મિત્રો, કમેન્ટ્સમાં જણાવો કે તમને કઈ માહિતી જોવાનું મન છે।
જો તમને આ માહિતી મહત્વની લાગે તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.